સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે ત્યારે લંબાયતના મદનપુરમાં પ્રચાર સમયે ભાજપ કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા। સોસાયટીમાં કોંગ્રેસની પ્રચાર મિટિંગમાં ભાજપના કાર્યકરોએ ઘૂસીને હંગામો કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે। ભાજપ કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા। લંબાયત વિસ્તારમાં પ્રચાર દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાતા વાતાવરણ તંગ બન્યું હતું। કોંગ્રેસની સોસાયટી પ્રચાર મિટિંગ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા હતા અને બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ સર્જાયું હતું। જો કે આખરે સોસાયટીમાં લોકોએ છૂટા પાડી મામલો થાળે પાડ્યો હતો। कॉर्पोरेटर बनवा, आम्हाला त्याचा प्रश्न नाही। मत द्यायचा अधिकार तुम्हाला आहे। तुम्ही मतपेटीमध्ये तुमच्या हिशोबाने मतदान करा, पण आम्ही तो अपील करायला आलो। आम्ही लिहून द्यायला तयार होतो तुम्हाला की आम्ही जर कॉर्पोरेटर बनलो इथून 4 जण तर आम्ही तुमचे सगळे कामं करू, पण तुमचे जे चला पोरांनो बोला जय श्रीराम, जय जय श्रीराम। मित्र आणि एक વાત એવી છે, એવું નથી કે ભાજપ અલગ કુંડલી છે અને કોંગ્રેસ વાળા તો પેલા કોંગ્રેસના છે એવું નથી। એવી પાર્ટી છે ને આવી પાર્ટી છે, પણ મત તમારું છે તો તમને આપવાનું છે તો અમને કોંગ્રેસને બી નથી આપવું અને ભાજપને બી નથી આપવું। ચાલો અમારે એ કરવાનું છે, તમને સુધારણા કરવાની છે। તમને લેખિતમાં આપો। મદનપુર કે અંબિકાનગર હોય અમે આટલું કામ કરીએ છીએ તો અમને તમે 100 ની 200 વોટિંગ કરીએ છીએ, એ જિમ્મેદારી અમારી।